જ્યારે માટી આવે ત્યારે એ માત્ર માટી નથી રહેતી, એ બની જાય છે આસ્થા, શ્રદ્ધા અને પ્રેમનું પ્રતીક. મહેનત કરે અને તેને ઢાંચામાં નાખે, એના પછી એક સરસ મજાની સુંદર મૂર્તિ બનાવે. મૂર્તિનું કદ નાનું મોટું હોઈ શકે, પણ શ્રદ્ધાનું કદ કદી નાનું મોટું તો નથી જ હોતું ને. આજે આવી પહોંચ્યા છે અમે એક એવી જગ્યા પર જે વડોદરામાં સ્થિત છે, અવધૂત ફાટક પાસે છે. અહીંયા 40થી વધુ બાપ્પાની મૂર્તિ બનાવવાનું કામ ચાલુ છે. કોઈકના આભૂષણોમાં રંગ ભરાઈ રહ્યો છે, કોઈ બાપ્પાની આંખોમાં રંગ ભરી રહ્યું છે, કોઈ બાપ્પાની મૂર્તિને ફિનિશિંગ અને પોલિશિંગ આપી રહ્યું છે. અહીંયાથી મૂર્તિ જશે ઘણા બધા પંડાલોમાં, કોઈકના કદાચ ઘરે, અને 10 દિવસ આ મૂર્તિની પૂજા અને અર્ચના થશે. તેના બાદ બાપ્પાનું વિસર્જન થશે અને બાપ્પા આવતા વર્ષે ફરી આવીશ તેવી પણ વાત કહીને જશે. મૂર્તિકારોની આજીવિકા ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવીને થતી હોય છે, અને આજે અમે મૂર્તિકારો સાથે તમને વાકેફ કરાવવા માટે આવી પહોંચ્યા છીએ. આપણે જ્યારે અહીંયા આવીએ ને ત્યારે આટલી બધી મૂર્તિ જોઈને કંઈક અદ્ભુત અનુભૂતિ થાય. જ્યારે 10 દિવસ માટે આપણે બાપ્પાને ઘરે લાવીએ છીએ અને પછી વિસર્જિત કરીએ છીએ ત્યારે આપણને દુઃખ થાય છે, તો આ મૂર્તિકારો તો બાપ્પાને પોતાના હાથેથી બનાવે છે અને એમાં રંગ પૂરે છે. જ્યારે બાપ્પા અહીંયાથી જતા હશે ત્યારે એઓને કેટલું દુઃખ થતું હશે. અમારી સાથે અત્યારે જીતુભાઈ છે, જે મૂર્તિકાર છે અને બાપ્પાના મૂર્તિમાં રંગ ભરવાનું અને ખાસ કરીને બાપ્પાની જે આંખો છે, જે દિવ્ય દ્રષ્ટિ કહીએ, તેને બનાવવાનું કાર્ય કરે છે. એટલે જીતુભાઈ સાથે વાત કરીશું. જીતુભાઈ, કેટલા વર્ષોથી આપ આ કામ કરો છો? મને 40 વર્ષ થઈ ગયા. અને 40 વર્ષથી આપ દરેક મૂર્તિમાં આજ પ્રેમથી રંગ ભરો? પ્રેમ, એકદમ પ્રેમથી, કારણ કે ગણપતિ બાપ્પા આવે એટલે મારામાં ઉર્જા આવી જાય ઓટોમેટિક. આજે મારી ઉંમર 62 વર્ષની છે, 62, તો પણ હું 20-25 ફૂટ ઉપર ચડીને કામ કરું છું. અને આ મારા પગના 3 ટુકડા થઈ ગયા હતા, ફ્રેક્ચર થયેલા હતા. એ જોઈન્ટ થઈને બી મને આશંકા હતી કે હું કામ કરી શકીશ કે નહીં, પણ બાપ્પાના આશીર્વાદના લીધે મારે બધું સારું થઈ ગયું છે. બધું હમણાં હું ફૂલ એનર્જીથી કામ કરું છું, યંગસ્ટર છોકરાઓ જેવું કામ કરું છું. એની સાથે જ જ્યારે આપ એક મૂર્તિને રંગ ભરવાનું કાર્ય કરતા હોય ને, સ્પેશિયલી જ્યારે આંખો બનાવવાનું કામ કરતા હોય, ત્યારે તમને કેવું અંદરથી ફિલિંગ આવે? આમ એવું થઈ જાય કે એકદમ કેટલી રિયલિસ્ટિક આંખો પાડું, કેટલી મંડળને કેટલો ખુશ કરી શકું, કે આંખો એટલી રિયલિસ્ટિક બનાવું કે જોતા જ રહી જાય. તમારા જીવનમાં અત્યાર સુધી સૌથી મસ્ત અને સૌથી સારામાં સારી કોઈક મૂર્તિ તમે બનાવી હોય કે મૂર્તિમાં તમે રંગ ભર્યો હોય, એ તમને યાદ છે? જો એક બાપ્પા છે ને, આ લીધા બરાબર છે. હવે આ ગણપતિ હું એટલા જ દિલથી બનાવું જેટલા બીજા બનાવું છું. હવે સામેવાળી મૂર્તિ છે, બોમ્બે સ્ટાઇલથી આખી બનાવેલી છે. આખી જેટલી મૂર્તિઓ ઢાંકેલી હશે એ બધી કમ્પ્લીટ થઈને એ લોકો કોઈ બાપ્પાની નજર ના લાગે એટલા માટે કોઈ મૂળા પર ઢાંકી દેતા, તો તમને બધી મૂર્તિઓ ખોલીને બતાડતું. કારણ કે 20-20 ફૂટની મૂર્તિને પ્લાસ્ટિક કાઢવું બહુ અઘરું છે. સાથે જ તહેવાર હવે પાસે આવી રહ્યો છે. બાપ્પાને તો ભક્તગણ આવીને લઈ જશે, પછી તમે શું કરશો? દુઃખ થાય છે ને કે એવું થઈ જાય કે બાપ્પા બીજા વર્ષે ક્યારે વહેલા આવશે, તો હું પેઇન્ટિંગ પાછું ક્યારે ચાલુ કરીશ. અને જ્યારે ગણેશજીની મૂર્તિ પેઇન્ટ ન કરવાની હોય એવા સમયમાં આપ બીજું શું પેઇન્ટ કરતા? હું ઇન્સ્યોરન્સનું કામ છે મારું, અને બીજું છે ને હું પેઇન્ટિંગ, પોર્ટ્રેટ પેઇન્ટિંગ કરું છું. જે મોટા મોટા પોસ્ટર પેઇન્ટિંગ, તમારો ફોટોગ્રાફ હોય, તમે ફોટોગ્રાફ મને આપી દો, એ ફોટોગ્રાફ પછી તમારો પોર્ટ્રેટ હું બનાવીને આપું છું. તો ગણેશ ચતુર્થી આવી રહી છે, ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ જ રીતે તમે ભક્તગણને સરસ સુંદર મજાની મૂર્તિ આપી શકો તેવી જ કામના અને તેવી જ પ્રાર્થના. ગણપતિ બાપ્પા મોર્યા. થેન્ક યુ.